એવી ભાવના હતી, બાપુ તમે એકથી અમારા આંગણે બોલાવો, આવી ગમે ત્યારે તમે અડધી રાતે બોલાવત આવી ન આવી એવું કેમ નહીં? તમે તો એક વડવાળાની સેવક છો, વડવાળાની બાજરી છો. વિહોતર નાચ એટલે એક વડવાળા સ્થાનનું ક્ષેત્ર હજારો મંડિયા હરિહર કરતા હોય, ગાયોની સેવા થતી હોય, શિક્ષણ થતું હોય કાર્ય, એ બધોય સમસ્ત વિહોતર નાચ તરફથી જે હારેલું છે. પણ તમારો જે ભાવ ને તમારી લાગણી હોય જરૂર આવે, કેમ ન આવે? પણ સમય એ છે અત્યારે એટલા બધા સંસ્થાના કાર્ય, એટલા બધા આમંત્રણો, એટલું બધું દાડવાનું રાત દિવસ, અમે દિવસ રાતના ફક્ત 3 થી 4 કલાક જ હોય છે. 100 કલાકમાં 20 કલાક આમના પરવી જાય. એક આશા હોય કે અમારા આંગણા બધી સંતો આવે, અમારા ગુરુ આવે, અમારા સંતો આવે. આ લાગણીથી ભાવથી લાગણી તમે એમનો સમય કેટલાય ટાઈમથી 12 મિનિટનો વાત કરતા હતા. કુંભના મેળાની પહેલા કીધું કે કુંભનો મેળો જવા દો, પછી તમારો આમંત્રણ મેં સ્વીકારજો પ્રેમથી. એ પહેલાની વાત હતી, કુંભ મેળા પહેલા બોલાવવા. પણ હવે કુંભ મેળાની તૈયારી છે, બધી જવાની થઈ ગયો છે તારીખ. કુંભ મેળો કરીને આવી પછી તમારો ભાવ ને તમારો સમય અનુકૂળ અગાઉ કહેશું તો જરૂર આવશું, કેમ નહીં આવી? એની ભાવના એવી હતી કે મારા ઘરે પધારો એટલે અમારા ઠાકરનો વડવાળાનો પાઠ કરવો છે. જોત આદરિતી સનાતન ધર્મની પરંપરા, જોત એટલે શક્તિ, શિવ અને શક્તિ છે. એ એમનો ભાવ હતો કે એ પ્રમાણે કરી તો બહુ ભાવ, લાગણી, પ્રેમ આખા બોડાની બહુ થામધૂમથી અહીં આપણને બધા એને આશીર્વાદ દેવા માટે પધાર્યા સંતો. તાલાસુરાની જગ્યાથી મયારામ બાપુ ઠેઠ ગીરની અંદર ધંધવાણાથી બાપુ પધાર્યા. અને અહીંયા જે લોંગિયા આશ્રમ છે ને ખૂબ સેવા પ્રવૃત્તિ છે, ગૌ માતાની સેવા છે, પૂર્વ જન્મનો આશ્રમ બોડા છે. વજુ બાપા અમે ખૂબ હાથે બેરા બેઠા. એક પરિવારમાંથી એક સંત થયા, સંન્યાસ લીધો અને કેવલ સેવા, બસ પરમાર્થ જીવાત્માની સેવા કરવી. ગૌશાળાનું એટલું બધું આયોજન છે કે 1500 કે 2000 ગાયો રહે અને દરેક ગાયું લુલી લંગડી અક્ષંથી બીમાર આ તેની સેવા કરવાની ભાવના, લાગણી તારે એ લાગણી છે. ગૌ માતા રાષ્ટ્ર પ્રાણી બની, આ પણ એમની ભાવના. આ બધું 2011 થી લડવી થઈ, હજી પણ સમય લાગશે, બહુ અઘરું છે. પણ હંમેશની માટે કાયમ એને પુકારા કરો ને તો કારક એનો અવાજ થશે, કારક એ અવાજ સાંભળશે. એમ હંમેશની માટે આપણે બધા કાયમની માટેની સ્મરણ કરવી, એની સેવા કરવી, યાદ કરવું, ભૂલવું નહીં. નકર આ તો ભાઈ સંસાર માયા છે, સંસારની ઢાળ. કળયો જે કળયો હોય એની ઢાળ પોતેની જાતેની એની શરીરમાંથી લાડુ કાઢીને બનાવે, પછી એ બની જાય કે ઝાડ, એમાંથી નીકળવું પછી નથી નીકળવું, પણ નીકળી શકતો નથી પોતે. કર્યાની નાળમાં આવી કે ભાઈ એમ આ વૃક્ષા આશ્રમ એવો છે. માયા બડી મોહની જયની વડરના ગાળા, હાગો કે હલવાણા, કઈક સીડા ને કઈક પાળા. એક સમય એક મહાન સંત અને એ મહાન એક રાજા જનક રાજા, જનક રાજાના એક મહાન પુરુષ, સમર્થ પુરુષ જઈને કીધું કે જનક મહારાજ, મારે તમારે રાજમાં તમારા મારે શત્રુનાશ કરવી છે. ત્યારે એ વખતે જનક મહારાજે કીધું, બાપુ અમારા અહો ભાઈ કે અમારા પેઢીઓને અમારે કાંઈક કોઈની જગ્યા
આપ જેવા મહાન પુરુષો મારે જો આંગણે ચતુર્માસ કરતા હો, જનકે રાજના માણસોને કહી દીધું, બાપુની વ્યવસ્થા મારો રાજનો બંગલો આપી દેવાનો, હું બીજે ગમે ત્યાં રહીશ. આખો રાજનો બંગલો સોંપી દીધો એમને. બાપુએ કીધું ભાઈ મારા રાજનો આ બંગલા અને મહેલમાં મારે નથી રહેવું, મારે તો એક કુટીર, એક ઘાસની કુટીર કરી દો, એની અંદર મારે ભજન કરવું. કે ના બાપુ, આપ અમારા અહીંયા હશે તો આ બંગલામાં જ આપણને રહેવું પડશે. બાપુએ પછી એનું માન રાખી હા પાડી કે કાંઈ વાંધો નહીં મહારાજા, તમે કહો એમ, તમારા આંગણે હું આવ્યો છું, તમે જેમ કોઈ મારે કરવું પડશે. તમારો આચરણનો ધર્મ છે. તમે એક મનોજ્ઞ સત્ય જાણીને એમ કહેવાય કે ભાઈ હું બંગલા રહું, મારે આંગણે સંત આવ્યા, એ બાર ઝૂંપડી મારે, એ મને યોગ્ય ન લાગતું. એ તમારી વાત, તમારા મનનો સંશય એ અસલ છે, તમારો ભાવ છે, એટલે કાંઈ વાંધો નહીં. મારાથી ચતુર્માસ કરે છે ઘણા ટાઈમેથી, 4.5 મહિના સુધી. એક તેને સમય એવો બન્યો, એ રાજનો મહેલ હળી ગયો આખો. મહેલ હળી ગયો એટલે જનક રાજા મહારાજાને નિયમ હતું, નિયમ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે જીવ, જીવ જગાડે શિવ. હંમેશની માટે માણસ માત્રને મનુષ્ય દેહ મળ્યો છે, સારા નિત્ય કર્મના નિયમ લેજો. નિયમ લેશો ને, આ નિયમ લીધેલા નિયમની ટેક રાખેલી એને આજે આપણે બધા યાદ કરીએ. ચેતરે જંગાળ સાની જંગાવતી નારી, નિમાધારી નર ને નારી, સાધુ જમાડીને જમતા આવા મહાન ભક્ત એના જ આપણે યાદ કરીએ. તમે મેં એને જોયા નથી, પણ એના આખ્યાન, એના કીર્તન, એના સત્સંગ કરવી છીએ આપણે. વિરાગો મહાન મહાન ભક્તો કહો, નામદેવ ભગત કહો, એવા અનેક કરોડો મહાત્માઓ સંતો થયા છે, યાદ કરવી છે. પરમાત્મા ભગવાને એક મનુષ્ય રૂપ લઈને સ્વરૂપ લીધું, એને આપણે યાદ કરવી છે. એને કાંઈક કષ્ટ તો વેઠી છે ને, દુઃખ વેઠ્યું છે ને, ત્યારે જગતની અંદર એ પૂંજાણા છે. એમ હંમેશની માટે આપણે માણસ માત્રને મનુષ્ય દેહ મળ્યો છે ને, થોડા નિત્ય કર્મના નિયમ લેજો. નકલ પશુઓને આપણામાં કાંઈ ફેરવું, પશુને બે હિંગડા છે, એને પૂછડું છે, આપણે નથી એટલી કમી છે. પણ હંમેશની માટે નિયમ કેવું હોવું જોઈએ? રકુકુલ રીતિ સદાય, પ્રાણ જાય પર વચન ન જાય, એવા નિયમની માટે શેઠ સગાળસાને સંતને જમાડીને જમતા 8 દિવસ સુધી ભગવાન પરમાત્મે એને એક સાધુ બિલખામાં ન જવા દીધું. 8 દિવસના અપાસ થયા. 9મા દિવસે પરમાત્મા ભગવાન સંતનું રૂપ તળાવની પાળીને બેઠા. એના વાણોતર બાળી ગયા જઈને કીધું, બાપુ મારા શેઠને નિયમ છે સાધુને જમાડીને જમવાનો, એટલે આપ મારા શેઠને આંગણે પધારો. એ સમય સત્ય એટલું જ કીધું, ભાઈ તારા શેઠને નિયમ હોય મારે શું કે, હું તો એ કઈ ભજન કરવા માટે બેઠો છું. જાત શેઠને આવીને મણાતરી કીધું, કોઈ સંત છે તળાવની પાળે બેઠા, પણ મેં કીધું મારું બન્યું નહીં, આપ પધારો. એ દોડતા ઉઘાડા પગે જઈ લાગ્યા, પ્રકમા કહીને દંડવટ કરીને પગે લાગ્યા કે બાપુ 8 દિવસના અપાસ, 9મો દિવસ છે, એટલે આપ મારા આંગણે પધારો. સંતે કીધું તારે 8 ના અપાસ હોય તો મારે શું છે, હું લેવા તારી ઘરે આવું. ત્યારે કીધું બાપુ મારા નિયમ છે, 9મો દિવસ ઉગ્યો છે મારે, એટલા માટે કહું છું બાપુ આપ પધારો. તો એક કામ કરીશું, તારા ઘરેથી તારી સ્ત્રી સોળે શણગાર સંજી અને હુંડલો લઈને આવીને એની માથે હુંડલામાં બેસાડી અને મને તારી ઘરે લઈ જા તો આવો. શેઠ એકદમ ઘરે જઈને કીધું, જંગાવતી નારી ધીરે નો કરજો જરાય, આપણા આંગણે આપણો ભગવાન પ્રભુ આવ્યો છે, સંત આવ્યો છે, આપણા 9 દિવસનો અપાસ છૂટો છે, તમે જલ્દી સોળે શણગાર હુંડલો લઈને હુંડલામાં બેહીને આવશે. આપણે ગયા બને માણા હુંડલો લાવ્યો ને બાપુ બેઠા ને હુંડલો માથે લઈને જ્યારે ગામની અંદર આવે, સનેતરે ભગવાન પરમાત્માએ સંતે એવું રૂપ ધારણ કર્યું, આખા શરીરમાં પ્રોમાસ થવા મળ્યો, એકદમ ભયંકર રોગ થવા. ગંગાવતીના કપડા આખું ભીંજાઈ ગયું.
પ્રોમાસથી અને પડખે નીકળ્યા તો ગંદકી એટલી બધી વાસ સુગંધ ખરાબ આવે માણસો બધા ખડકી બંધ કરવા માટે માળો થઈ ગયો કોક માવાને લગાડા સળીના કામમાં રોગ ફેલાવી દે ઘરે લઈ જઈ ખૂબ સ્નાન કરાયું આખા શરીરમાં સંદન અને ખાટલો બહાર બની માણા રસોઈ કરી કે બાબુ રસોઈ ત્યાં થઈ ગયા ઠાકોરજીનો થાળ ધરવા માટે આપ પધારો આયા બાબુ બેઠા બધી રસોઈ પીરસી લાડવા દાળ ભાત શાક ચણા દૂધ રોટલા ત્યારે સંત એટલું બોલ્યા ગયેલા ભગત અન્ન ખાવી તો અમને અગ્નિ કરે અમારે તો ખોરીને પર માટીનો આહાર આવી અમને અગ્નિ કરે આકાશરી જેમાં મૂકી લાદને કાય વળે જઈ ચલાવી નથી ત્યારે કીધું કે શેઠ દીકરા કેટલા તારે તો દીકરો એક આ ઘર માટે નહીં તારો દીકરો ક્યાં છે કે ભણવા ગયો છે તો કે એને લઈ આય અને એનું થડથી માથું નોખો કરી એની માટેની રસોઈ બનાવી તો ખાઓ સગાર થાય એકદમ થઈને થડતો જાય છે નિશાળે એ પેલા પ્રભુની માયા ત્યાં પહોંચી ગઈ એક બ્રાહ્મણનું રૂપ લઈને કેલિયા ભણતો ને ગણતો રે ભાગી તારા આંગણે આવ્યો એક અતિથને મારી નાખશે ત્યારે કેલિયો ભૂદેવને કે હે ભૂદેવ તમે મારા સતના સાયા છો તમે જગતની અંદર પૂજનીય છો આવું મને ન કહો જ્યારે 9 મહિના જાને માએ વતનમાં રાખ્યા છે ને મુશ્કેલ નહીં થાય મારા મા બાપ કહે ને તો કાવા સંતના આપણે એક દી કાયા જવાની છે વરી તો જવાના સહી તો આવા સંતના રેખે જાતી હોય એના મુખમાં જાતી હોય એને સંતને શાંતિ થતું હોય તખ્તને થાળવા મળ્યો આવું ચાલો ચલો હામો મળ્યા સગા રાજાએ કીધું હાલ ભાઈ તને લેવા જાઉં તો બાપુ મને ખબર પડી કે મને ખ્યાલ આવી ગયો તમે આવો છો ઘરે જઈ ધરતી માથું ચીકામાં મસ્તક મૂક્યું રસોઈ બનાવીને તાસું કીધું કાંઈ હું મૂક્યું છે કે માથું એને એને ખાંડડીએ ખાંડ એક આંસુ પડશે તો અશુદ્ધ થાય હું નહીં લઉં પ્રસાદ ખાંડડીએ ખાંડી નાખ્યો કેલિયાના માથાને રસોઈ બનાવી પીરસ્યું તો કહ્યું તારે દીકરા કેટલી તો કે બસ એક જ તારે સતી એટલું કીધું તો હવે તો વાંચ્યો કે તારા વાંજ્યાના ઘરનું મેં ન ખાઈ ગયા ની બત્તે સગાવતી નારીએ હામી કે ક્રાર જીગાતી એકદમ લાઈનમાં જેના પેટમાં મરવા થાય બાપુ 7 મહિનાનો ગર્ભ મારા પેટમાં વાંજ્યા અમે નથી ગઈ ભગવાને ફાટ પકડી લીધી કેલિયાને સજીવન કર્યો અને શેઠ સગાવતાને કીધું માઈક શેઠ સટાએ કોઈ સંપત્તિ પૈસો ભાઈ દીકરા દીકરીઓ એ નથી માગ્યું સરક નથી માગ્યું પ્રભુ જન્મ આપીને મનુષ્યમાં તો શંકર સંસાર જેવો આપજે અને ભાગ્યમાં ગ્રસ્ત આશ્રમ માંડ્યો હોય તો સંગાવતી જેવી નારી આપજે ભાગ્યમાં માંડ્યું હોય સંતાન તો કેલિયા જેવો દીકરો આપજો અને ગુરુ આપ જેવા જન્મ જન્મ ભક્તિ આપજો બીજું મારે કાંઈ નથી ભક્તિ કઈ માંગ્યું નથી એ તો આપણે માં ગંગલા ભગવાન મંદિરે 10 રૂપિયા નાખીને માતાજી હે ભગવાન મારી ખેતી વાડી મારો ધંધો મને સારી નોકરી મળી જાય મને ભગવાન સુખી રાખે એ બધું આપણે 10 રૂપિયા બધું માંગી લઈએ ભગવાન નો રોડ આપી દે 10 રૂપિયા એની પાસે બધો હિસાબ છે કોઈનો બાર ન રાખે એ તો વ્યાજ સહિત આપે ગિરધારી એના પાસે બધો નોંધ છે હવે કાંક પુણ્ય કર્યું છે તમે કાંક ધર્મ કર્યું છે તમે કાંક સેવા કરી છે તમે કોઈ ગાયું સાધુ સંતની બ્રાહ્મણની દીકરી સેવા કરી છે ને એના આત્મા થયા છે એની હસરોડા રૂખ્યા છે ને એ પરમાત્માની પાસે નોંધ છે એ જરૂર એનો બદલો આપી રહે 10મો ભાગ આપણે ફરજિયાત કાઢવો પડે ગીતાજીની અધ્યાયમાં 10મા અધ્યાયમાં લખેલું છે તમે 100 રૂપિયા કમાઓ એટલે 10 રૂપિયા ધર્મમાં 1000 કમાઓ તો 10,000 કમાઓ તો 1000 રૂપિયા નાખવાના લાખ કમાઓ તો 10,000 રૂપિયા ધર્મમાં દો 10મો ભાગ દરેકને કાઢવો પડે છે નથી કાઢતા ને એ પરમાત્મા લઈ લે તમને કોઈ બીમારી મોકલે કાંઈ મુશ્કેલી મોકલે કાંઈ કેટલી બધી આફત મોકલે શનિ બાકી તમારા ખેતરમાં તમે વાહ ભાઈ આમાં તો કપાસ
શાળી વીઘે 35 શાળી મણ ઉતરશે ને 12 મણ ઉતરે ઉજરો નહીં ખપા એવો વરસાદ પડી ગયો ને એ હાલ ખરી ગયો નિભાથી આવી વિવાદ આવે કાંઈ કર્યું નથી કોઈ વાયફરો ઠેકાણ તો એમ કે ભગવાન નવરો છે તત તું માંગે એટલું આપી દે લાઈટ મળે છે વીજળી એને મહિને 2 બિલ નો ફરજ ફાટી જરા કાપી જાય 2 મહિને 100 મહિને આ પરમાત્મા આખી જિંદગી આપણી 50-100 વર્ષ સુધી તમને લાઈટ આપે તમને પાણી આપે તમને વરસાદ આપે તમને જીવવા માટે પવન આપે ક્યાં બિલ ભરવું તમે ભર્યું છે આજ સુધીમાં એના માટે 10મો કાઢવો પડે દરેકના માટે પછી કે ભગવાન એમને મારી નહીં ના ના મારી ને તમારા કર્મે મીરા ભગવાન કોઈને મારતો નથી ભગવાન કોઈને ઝુલાવતો નથી પણ આપણા કર્મ એવા હોય ને એ કર્મના આધીન આપણે બધું ભોગવવું પડે છે કર્મ ગમે ત્યાં વિશ્વમાં પિતા જેવા મહાન સંત જેને કહેવાય કૌરવો પાંડવો જેને એક ભગવાન તરીકે માને ભીષ્મા પોતાનું જ્યારે મૃત્યુ આવ્યું તો બાણની સજામાં 100 મહિના ભોગવવું પડ્યું છેલ્લું મૃત્યુ ઓકે આવીને કીધું તમે પિતા તમે કોઈ પાપ કોઈ ક્રમ કર્યું નથી તમારા બાળની સજામાં 100 મહિના કેમ સૂવું પડ્યું ભીષ્મા પિતાએ જવાબ આપ્યો એક દી મારું બાળપણ હતું મારું નાનપણ હતું ટીડડું ઉઠતું હતું ને મેં 2 ભૂખું પકડી લીધું બાવળની હોળથી 2 પાખોમાં હોળ નાખી દીધી એ 6 કલાક ટીડડું તરફેડ્યું ના એનો કર્મ મારો કરેલો આ 100 મહિના મારા બાળની સજામાં ભોગવવું પડ્યું છે કરેલા કર્મ દરેકને ભોગવવા પડે કરેલા કર્મ છે ને એ દરેકને ભોગવવા પડે છે બાપ એટલે એ જેઠ સગાળ થા કાંઈ નતું માંડ્યું સંગાવાતીને કીધું ભાઈ એને એ જ માંગ્યું સ્ત્રીનો અવતાર આવે સગાવતી નારી જેવી કદાચ ભાઈમાં વિસ્તાર માંડ્યો હોય તો સરસ શેઠ સગાળ સેવા પતિ મળે કદાચ ભાગ્યમાં સંતાન હોય તો કેલિયા જેવો દીકરો મળે અને ગુરુ મળે તો આપના જેવા આવી કષ્ટી અમને આપીને ખડતુમાં નાનું દુનિયા કોઈ માનશે નહીં અમને જન્મ આવી કષ્ટી આપજો અને જન્મ તમારી નથી મોક્ષ જોતું નથી સ્વર્ગ જોતું નથી સંપત્તિ વૈભવ જોતું નથી સુંદર પણ એક જ તમારી જન્મ ભક્તિને આપના શરણ જય સંતોના મારા શરણો કઈ સેવા છે આ માંગ્યું છે બીજું માંગ્યું જ નથી કાંઈ એને આપણા જગતની અંદર જેને ત્યાગ્યું છે જગતની અંદર જેને છોડ્યું છે અને દુનિયા જગતની માટે પરમાર્થ માટે જેને કાંઈ સેવા કરી છે એના નામ અમર રહ્યા છે એને આ દુનિયા ઓળખે છે તમારે હાથ પેઢીના નામ બાપના નહીં આવડે હાથ પેઢી આજ આપણે એના વર્ષો હજારો વર્ષો એને યાદ કર્યું તેના નામ પણ યાદ છે આપણા ઘરના આપણા બાપ દાદા આપણા દાદા રાબતા એની પાસે 5 ભૂલી જાવ તો હાથ પેઢીમાં કોઈ આપણા બાપાના બાપા ખબર જ નથી બાર વટે પૂછો તો ખબર પડે એ નથી આપણને યાદ ભગવાન હજારો વર્ષોથી તો એને યાદ કરવી છે એના ભક્તોને સંતોને મહાન વ્યક્તિ હોય એને આપણે યાદ કરવી છે તો બાપ મિશ્રની માતા જીવનમાં સારા નિત્ય કર્મ કરજો આ જગતની અંદર સારા કામ કરજો ને સેવા રહે સમન સપનામાં ચૂકવી કર સપનું આવે ને તો સપનામાં થવું આપણે કાંઈક સેવા કરવી છે કોઈ સંતના દર્શન કરવી છે કોઈ યાત્રામાં જવી છે કોઈ પરમાત્મા ગૌ માતાની સેવા કરવી છે એવા સપના આવવા જોઈએ એવા વિચારો સપના તમારા જેવા વિચારો એવા જ આવે અરે બેટો આજ કમાણા છે 2-3 લાખ હવે આવતી સાથે આપણે આવતા કાલ ગમતીમાં અમને તો 5 લાખ મળી જાય તો એ પછી જ વિચાર આવે સમજ્યા ઘણા એ વિચાર વાગતા મળશે કે આપણે બધા બસ આજ કમાવું એને એ વિચારો આવે જે તમારા મનના વિચારો હોય ને એ સપના આવે સારા વિચારો સારા સપના આવે એમ ઘરમાં સારા સંસ્કારો હોય ને તો સારી પ્રજા પેદા થાય નકાવાળાના ડાટા કાઢે એવા થાય તમારા સારા સંસ્કારો હોય તમારું સારું પુણ્ય હોય તમારા જીવનની અંદર કંઈક પ્રમાણ સારી પ્રજા પામે તો કરવાડાના ડાટા બાબત કહે ભાઈ એક 2 ભાઈબંધો હતા ભેગા ઘણા ટાઈમથી નહીં થયા કે મારી ઘરે આવવાની ભાઈઓ એક વખત ભાઈ ગયા અને એક દીકરો ને એક દીકરી મેં ટીવી જોઈને બેઠા હતા દીકરી દીકરો ભાઈ એને કીધેલા છોકરા બતાને મારો ભાઈબંધ આવ્યા છે પાણી લાય તો કે તમારો ભાઈબંધ તો તમારે પાણી પાવું છે તમે ઉભાથી પાઈ જાઓ દીકરી કે બધા શાક કરીને મારા ભાઈબંધ આવ્યા છે ને શાક દીકરી કે બધા પપ્પા હું તો કે
ભાઈને બે મેં ટીવી જોઈ છે, તમે ચા કરી તમારા ભાઈબંધ પાઈ દો. પછી લો ભાઈના ભાઈબંધને કહે મારા છોકરાએ માનતા નહીં. બોલા ભાઈબંધે બહુ સારો જવાબ આપ્યો. 20 વર્ષના છે ને ત્યાં સુધી અને તે નાથ મોરડા નથી નાખ્યા અને તે સંસ્કારો નથી આપ્યા અને 20 વર્ષ તારો ડૂબો હામો થાય, બીજું કાંઈ ન કરે. એટલે બાપ તમારા દીકરી દીકરાઓને સારા સંસ્કાર આપો. સવારમાં જાગ્યા કે ભગવાનનું નામ લઈને આપણે મહાપુરુષને પગેલાય, નાઈ ધોઈને આપણા ઈષ્ટદેવને પગેલાય, આપણી માને પગેલાય. તો નિશાળે જાય તો મને પગી પછી લાવીએ. ખબરમાં કોઈ મંદિરે લઈ જાય, શિવ મંદિર હોય, ભગવાન ભોળાનાથનું મંદિર હોય, ભગવાન આગમન સુંદરનું હોય, માતાજી મંદિર ત્યાં જઈને પગે લગાડે અને જૈન શરણામાં બીજા બધા સલામત છે. જો આ કજોડે પ્રસાદી છે ખા, જો આ બાપુ ગુજારીને પગે લાય. એવા સંસ્કારો તમારી પ્રજાને જો આપશો ને તો પ્રજા સંસ્કારી થાય. નકર હું થૂંગનાર છે. અને હંમેશા માટે વાહન આપણે બને અત્યારે કહે છે ગાડીઓ કે 2-5 કરોડની 10 કરોડની હોય, જોને બ્રેક ન હોય ને એવા સુખીમાં એવી ગાડીઓ વાપરવા પડ્યા. એક ગાડીને તો બ્રેક ન હોય તો કમીને અથડાઈ જાય, ફાળતી ભાંગી ભૂકો થાય, વયો જાય. બોલો ભાઈ રામ રામ. દરેક હોય છે એમ તમારી પ્રજાને થોડીક બરીક રાખજો. ખમણનો લોટ છે ને એમાંથી લાડવાય થાય, ભૂખડી થાય, શેરોય થાય, બરફી સુરમુઈ થાય, લાપસી થાય, પણ એનો રસોઈયો બહુ કરવા વાળા આવડવું જોઈએ. એમ તમારા છોકરા બાળક છે ને ઘઉંના લોટ જેવા છે. એને જેવી નાનપણથી કેળવણી નાનપણથી શીખવ્યો જેટલું શીખી શકશે એવા સંસ્કારો હારા પડશે. સંસ્કારો હારા આવે છે. સંસ્કારો તમે જીવનમાં માવો ખાતા હો, છોકરોને કહે માવો ન ખાતો. બાપા તમે કેમ ખાવ છો માવો? પછી નહીં કે હાલ મારા 2 માવા લઈએ, તો કે બાબા માવો લઈએ હાલાવો બે એક બીજા મારો માવો લેતો એવું એ નહીં લેતો હોય. બાપા ખાય છે આપણે શું વાંધો છે? ખાય. આપણે ખાઈ પછી બીજાને કહેવા દઈ પહેલાં તો આપણું ઘર ચોખ્ખું કરો, આપણે પોતે ચોખ્ખા થાય, આપણું ખોરડું ચોખ્ખું થાય, આપણું ફળ્યું, પછી આપણે પછી કામને પધારું વાળો, પછી બીજાને શીખવાડો આમ કરો તેમ કરો. આપણે કંઈ કરવું છે દુનિયાને ઉદ્દેશ આપવું છે એ કોઈ દી સંસ્કારો ન આવે. વ્યસન છોડો, મારું તો એ જ કહેવું છે. આ સમાજને વ્યસનમાં સમાજ ભાંગી ગયો છે, વ્યસનમાં ભરડો લેવાઈ ગયો છે. ગુટકા પાન માવા રોટલાનો બટકું અડધું ત્રણ કટકા કરે ને ઝીણાથી મોઢામાં કરે છે. અત્યારના યુવાના રોટલા અને આગળની ડોસી રોટલા અરે ખોટી તાવડી જેવો રોટલો એના 4 બટકા કે ડોહા કરતા 4 બટકે 2 ઘૂંટી 3-4 ઘૂંટી આખી તાહળી દૂધ પડે હળા બધી હવડકો મારે. એટલે એવા આગળના જીવન હતા. ઘી પી જતા થાળી 2-5 તાહળી પી જતા. પાવો અત્યારે ખબર પડે, બાંધવો પડે કે જલ્દી દવાખાને જવું પડે. એમ વ્યસન છોડો. અમારું તો એક જ વ્યસનમાં તમે પૈસા એટલા બગાડો છો. રોજના 50-60 ખોના માવાદો ખાઈ જતા હોય તો રોજ તમે એક ખાલી 10 રૂપિયા પેટીમાં નાખો, મહિનાના છે ને 300 રૂપિયા થાય. એ 300 રૂપિયા લાવીને ઘાસનું કરો 2-5 પૂળા ગાયું નાખી દો ને, કે ખરાબ શરણ લાવીને કબૂતરને ઊંખીને નાખી દો ને. અરે કી ન કરો તમારે નો જીવ હાલે તો એ પૈસા ભેગા કરી 12 મહિનાના એ પૈસા કેટલા થાય જિંદગીનો સરવાળો કરો. આપણા હારા દીકરીને દીકરાને સારું સુખ ભણવા માટે નહીં, સારું શિક્ષણ આપો. તરત શિક્ષણ સુધા કાંઈ નથી. બાલનો સમય નથી, ખેતીનો સમય નથી, ભણાવજો ભાઈ એ આશા એક નહીં રાખવાની. ભણે પણ નિરાશ થાય, અમારા છોકરા નોકરી ન મળે. અરે કાંઈ વાંધો નહીં, એ ભણશે એટલે ગમે તે ધંધો કરશે, ગમે તે વેપાર કરશે, ગમે તે બિલ્ડર બનશે, ગમે તે આગળ વધશે, દુકાન કરીને બેસશે. પણ ભણાવો. ભણ્યા સિવાય આજના સમયમાં આજના આપણા સમાજમાં 2-5 વસ્તુ છોડવી પડશે, 2-5 વસ્તુ છોડવી પડે. એક તો પહેલું વ્યસન છોડો. ન પીવાનું, ન ખાવાનું, ખાતાની બાપ આપણે કોણ સહી? રતના રાયકાના હંસના સહી. ભગવાન કૃષ્ણ જેવાએ જેને ગાયું સારી એની હારે માખણ, દૂધ, ઘી, દહીં, દૂધ પીધા છે. એના હેઠા જૂઠા પી ગયા છીએ, આપણે ખાઈ ગયા છીએ કૃષ્ણ. આપણે નહીં પણ ભાગવતમાં તો જ્યાં સુધી એમ કહે છે મધુમનો ગોવાળિયો હતો ને એની ઘરે કાંઈ નતું, દૂધાણું વજાણું
હાડા તળીની સાહેબ લાવ્યો હતો. ભગવાને વન ભોજન રાખ્યું, બધા એને કીધું તમે માખણ મસરી રોટલા શાક બધું લેતા આવજો. તે તેની પાસે હાડા 3 દિવસની ખાટી સાઈડ લઈને ગયો ને, કુરડી બાંધીને ધાબળો રાખી મારે હંગરી દીધી. જેની તનકી જાણે મનકી જાણે જાણે અંતર કી છોડી તેના ભાગ્યા ક્યાં જાશો. એ તરત જ કીધા બધું અહીંયા કરવું પડે. તું શું લે કાંઈ નહીં ભગવાન અને નથી લે ખોટું બોલે છે. ભગવાન એકદમ કાળીઓ પકડી દીધો કુરડીનો, અને ભગવાન જ્યાં પીવા મીડ્યા ને સાસ એકદમ તાળા દાળીઓ ખેંચે ને ભગવાન પીવે એટલે સાસ ઢોળાથી મોઢામાં ન હમાતી જાય, કોણીઓમાં ધાર થઈને ત્યાં ભગવાને કૃષ્ણ થોભો થયો, ત્યાં પીવા મીડ્યા. ગોવાળિયાના હેઠા સાચ કૃષ્ણ પી ગયો હતો એટલે આપણે પવિત્ર સવી. ત્યારે આપણને નાદ ગંગા કહેવાય છે, પવિત્ર સમાજ કહેવાય છે. અપવિત્ર નો બનો, ખોટા વેસલોમાં દારૂ પ્રમાટીમાં જાતા જે તે વસ્તુ ખાવાની નથી આપણામાં. ખાજા જેજો ખાજો, નો ખાવાનું બધી ખાતા નહીં. તમારે હંમેશની માટે તમારી આખી કલંક લાગે તમારા કુટુંબમાં, તમારા સમાજને. તમે અપવિત્ર બનો છો. વ્યસન છોડો, એમાં પૈસા બગાડી દો એટલે બધા નાખી દો, 150-200 રૂપિયા ફાટ નાખી દો તો ત્યાં ધર્માદામાં નાખો કે ગાયના સાજમાં કાસમાં નાખો. કોઈ સારી બેન દીકરી દુખી હોય ત્યારે, કોઈ ગામમાં ગરીબ માણા હોય એની ઘરે બિચારા છોકરા રાતે ટ્રક સાડી જતા હોય હવારનો, કોઈને ખબર ન પડે 5 કિલો ઘઉં કે બાજરો નાખ્યો, તેના પ્રજા કાંઈ આશીર્વાદ આપશે કે જેને આપ્યો નાથ એના ભગવાન ઠાકર ગ્રુપ કરશે, એની આતેડી આશીર્વાદ બોલાવશે. આવું જીવન જીવું. પરમાત્માએ ભગવાને પૈસો આપ્યો ને ઠેકાણે વાપરો, ઠેકાણે વાપરો, સારા જગ્યાએ વાપરો. વિદ્યામાં, ધર્મના કાર્યમાં, ગૌ માતાના બેની દીકરીઓ, સમાજના અંદર સારું પ્રગતિ થાય એવું યોગા સ્કૂલો, શિક્ષણ એની અંદર વાપરશો ને તો તમારું વાવેલું ઉગશે, તમારી પ્રજાને કાયમ આવશે. વાવશો તો પૈસા આવી ગયા, ધન્ય થઈ ગયા, ગાડી મોટું એસી રૂમ બંગલા થઈ ગયા. બસ આપણી જેવા દુનિયામાં કોઈ દુનિયા બધું કાલ વી જાય, બંગલા બધું કાલ રોડ પતિ રૂપો થઈ જાય, કાંઈ ખબર ન પડે. પણ આપ્યા એ વિચારીને હાલે. આ લક્ષ્મી આપણી નથી, આ લક્ષ્મી પરમાત્માની છે. આપણી પાસે રમવા આવી છે, આપણને પવિત્ર કરવા, આપણને સુખી કરવા માટે આવી છે. ક્યાં વાપરવી? એ રીતે જીવન જીવો, એકતાનું સંગઠન. શિક્ષણને પકડો, કન્યા વિકલને બલિ કરો, વ્યસન છોડો, કોઈ પણ સારું મળું ખરાબ વ્યસન છોડો અને એકતાને પકડો. સમાજની એકતા, ભાઈઓની એકતા, કુટુંબની એકતા અને ગામની અંદર જતા આખા ગામ સળ ભાઈચારો રાખો. જો તમારા શીખવી થવું હોય, દરેક ધંધામાં પ્રગતિને વિકાસ કરવો હોય તો દરેકની સાથે ભાઈચારો રાખી, દરેકનો અંતરનો પ્રેમ કેળવી અને તમે તમારા ધંધા વ્યવસાયમાં પ્રગતિ, ખેતીવાડીમાં, વેપારમાં, ધંધામાં ખૂબ આગળ વધશો. એક કરવાની જરૂર છે. બાયુ સડાવશું ઈ હું કરતો, અમે આવા ભૂપિયાવાળા, અમે આવા પૈસાવાળા, અમે શું કે એ મારાથી કાંઈ ખબર ન છે, એને શું ખબર પડે? એને નતું જેને ઘરે મારે ઘરે ખાવા જવા આવતા હતા, છોડી દો. એના ભાગીનું હશે ત્યારે તમારી તમને મેળ્યું છે. ધર્મની કાંઈક પેટીનું પૂજે છે તમારી પાસે. એ અભિમાન રાજા રાવણનો નહોતો. એકથી સોનાની નગરી મૂકીને ભીવ જવું પડ્યું. ગર્વ કર્યો સોઈ નર હાર્યા. સોણઠી આવે ને, સોણઠીનું ઝાડ લાલ, એને ગૌરવ આવ્યો. મારી જેવી જગતમાં કોઈ લાલ નથી. સોણઠીને ગૌરવ ઉતારી દીધો પરમાત્મા. એમ ગૌરવ કોઈનું કામ નહીં આવે. જેટલા નિમ્યા એ પ્રભુને ગમ્યા, જેટલું સહનશીલતા કર્યું એ હંમેશની માટે આગળ વધશે. તોફાન ધમાલ કરી પોલીસ ખાતાનું વકીલને ધરવવાના, જો કોઈ રસ્તો નથી. એથી વધારે કઈ સારા ઠેકાણે ન વાપરે તો દવાખાના ધરવવાના. એટલે એના કરતા હાથે સારા ઠેકાણે વાપરો, સારા પૂજ્ય દાન ધર્મ નિત્ય કર્મ કરો. આ સંસારમાં આવ્યા છે તો ધંધો ગમે તે રીતે કરવો પડે, પણ કરવા જેવો ધંધો કરાય, ન કરવા જેવો ન કરાય. કેન ભરીને દૂધ વેચવા દવાય, છાશ વેચવા દવાય, આપણે આર્થિક રીતે લારી ભાડા કરવા આપણે લારી ખેંચીએ, પણ દૂધમાં કેનમાં ભરી
દારૂના કેર ભરીને વેસવા દાવી એ આપણી લાયકા નથી, એ આપણો ભય નથી, એ આપણી રાખી જગતની આ સમાજની કલંક લૂંટી જઈ નો આપણથી ધંધો કરાય. એમ સમજો બાપ, ગાય માતાની સેવા કરાય, આપણો ધર્મથી ને ગાને લઈ ગાયું નાનક થોડા પૈસા લાવી અને સારા પૈસા આપી દઈ, ખાઈ વડે દઈ દેવી, આપણી માને ખાઈ વડે વેચી ન કરાય આવડતી દોષિત થવી થઈ. એટલે બાપ આવું બધું વિચારો અને હવે એક જ પકડો, શિક્ષણ શિક્ષણ શિક્ષણ. દીકરી દીકરાને પેટે પાડા બાંધરી ટક સાડી જાય તો ભલે, પણ દીકરી દીકરાને ભણાવો ભણાવો ને ભણાવો. પ્રશ્ન એવો આવે છે આપણા સમાજમાં, પરીક્ષા સારું હોય, પેપર આપવાના હોય, આપણા છોકરાઓને હોસ્ટેલમાં મૂકેલા હોય, આપણા ગરઠા હતા દાદા હોય, દેવવરના જે દુષી ડોહા દેવ થયા હોય ત્યારે લેવા દે. અમારા દીકરાને બેથી ઘરે અમારા આપા આતા દેવ થઈ ગયા છે ને, એને 5 પેપર આપવાના છે એટલે પેપર તો બોરે આપજો કે આપા થોડો પડદાનો દાડો થાય. આટલી અજ્ઞાનતા છે. પેપર એટલે 12 વર્ષનું જીવન ભીણવાની મહેનત કરી છે, એની પાછળ એની પેપરની પૂરી પાસ થાય કે એની ડિગ્રી વધશે, એના ભાવિને ભવિષ્યની એની નોકરી કરવાની થાય છે. એવું નથી સમાજ વિચારતા, એ વિચારવાની જરૂર છે. કાંઈ વાંધો નહીં, વાહ ઘરો કુટુંબ હોય જઈને આપણને દેખાતી વિધિ કરે, બહારમું કરે, મેં મને ખબર છોકરો કદાચ ન આવે તો શું વાંધો, પછી આવે તો કરી લઈએ. આવું વિચારવાની જરૂર છે. જડતાનો મૂકી દો, જડતા તો મૂકી દો. આ સમયમાં જડતાથી સારું નથી, પકડી જો મૂકતા નથી ને. પેલા મોકાડાની ઘરે મોકોડો છે ને, પકડી લે પેલું મૂકતા ને આવડતું, તૂટી જાય એનું ગળું પણ એ મૂકે નહીં. એમ આપણે અમુક ટાઈમે તો એવું પકડી લેવી જોઈએ. નહીં પાછી મારો ભાઈ મારી ઘરે આવવા જ નહોતો, મારી ભાઈએ ના જ પાડી છે. મહાન નથી ના પડતી, તારા કર્મ તું ભોગવે છે તું ગમું. એકતા સહન કરો, સહન ક્રિયા જીત્યા છે બાપ, સહન ક્રિયાથી આગળ વધ્યા છે, સહન ક્રિયા એના નામમાં ગણાયા છે બાપ. એટલે એકતા ને પકડો, સંગઠનને પકડો. આવું બધું વિચારવાની જરૂર છે. પરમાત્મા ભગવાન બડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી. એવો સમાજ સુખી છે, કેવો સમાજ ધર્મને દેવી દેવતાને માનવાળો સમાજ, માન બાપને માનવાળો સમાજ. આ સમાજને રાયકા સાપ છે. રાયકા એટલે ભગવાન ભોળાનાથે જ્યારે સાંભળને સર્જન કર્યા રત્નાને, પછી યુવાન છે ને કઈ કરવા માટે પાર્વતી માઈએ જ્યારે કીધું કે રત્ના ઇન્દ્રની અપસરીઓ માનસનું સ્નાન કરવા આવે છે, કપડા જાળવે મૂકી પછી નાવા જાય સરોવરમાં, માનસ સરોવરમાં. તો એ કપડા એના લઈ રત્નો લઈ આવ્યો, માં પાર્વતીને આપ્યા. પરિયો નાઈન બારની કે કપડા ન ભાડ્યા તો કે રત્નો જઈ ગયો ભોળાનાથ દીકરો ન્યાય આવ્યા માં પાર્વતી પાસે, તમારો છોકરો મારા કપડા ચોરી ગયો. આ કે આવ્યો પણ મારો દીકરો તમે 8 અપસરીઓમાં એક દીકરી વરો, મારા દીકરા રા નામ દીકરી હું વરો, એ વરવા માટે એના લગ્ન કર્યા હોય છે. એની સાથે નમાસ આપશે પડે. રાયકા એટલે માસ. દેવાસી આપણે રાજસ્થાનમાં જાઓ ને હું છે કેવા દેવાસી છે, દેવના આશીષ છે. માતાજીનો ભૂવો કે માતાજીનો પછી માતાજીનો લીટો કરે છે ઉપર જવા હોય ન થાય આપણે એની શ્રદ્ધા અને વિશ્વાસ. અરે માતાજીને ખાલી એક થોરી હોય ડીંડલે ખાલી લીલું કપડું લૂંટી છે ને ચૂંટણી અને સાંડો કરે કે માતાજી જો અહીંયા બેઠા બધા ન્યા પૈકી લાગે. આવો શ્રદ્ધાવાળો સમાજ છે. ર બારી ગમે તે બારીમાં નીકળી જાય, એ બારી આવડે ને ગમે ત્યાં નીકળી જાય. તમારી પાસે બુદ્ધિ છે ને એ કોઈની પાસે બુદ્ધિ નથી, પણ જડતા અને થોડીક અભણતા હતી, સમજણ તેના કારણે પાછા રહી ગયા છે, બીજું કાંઈ નથી. હવે ભણવા મળ્યા 20 વર્ષથી જાગૃત નથી થયો. યુવાનો કેટલા પ્રગતિ કરી છે, યુવાનો કેટલે છે ટૂંકી થયા છે, યુવાનો કેટલા સારા ધંધાઓ પડ્યા છે. એમ મિસ્ટ્રી માટે શિક્ષણને પકડો, દીકરી દીકરાઓને ભણાવો, સારા ધંધા કરો, સારું જીવન જીવો, સારું વિચારો, સારા સમાજની સારા વ્યક્તિ પાસે બેહો તો સારા સંસ્કારો મળશે. ખરાબ વ્યક્તિ પાસે બેજો ને તો તમારા ખરાબ સંસ્કારો મળશે અને તમારી ખરાબ મથરાટી થાય. સારા સંસ્કારો સારું જીવન જીવન. એ જ પરમાત્માને ભગવાનને વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી. હિન્દુસ્તાનની અંદર, ભારતની અંદર કે અમારી સમાજમાં એક ધર્મ કોણ કે મઠની વાળી 4 મઠવાળી માનવાળી માતાજી કુળદેવીને માનવાળી
કોને માને ભગવાન વડવાળો એટલે અમારો ઈષ્ટદેવ. બીજા સમાજમાં હાઈટ કરી બીજા હોય બીજા સમાજના એકને સ્વામિનારાયણ પર આવે, એકને હવેલી વાળા આવે, એકને બીજા આવે, એકને ત્રીજા આવે. ભાઈ છોકરા પાંચ છોકરા કોઈ નોખા નોખા ગુરુ હોય. તમારો તો બાપે એક જ ગુરુ, ભાઈને બે માણસના એક જ ગુરુ. અને એ પ્રશ્ન કોઈ લાવતા હોય તો મારી પાસે જવાબ છે કે બે માણસના એક ગુરુ નો ગુરુભાઈ છે. તો તમે તમારા માતાજીના મઢે જાઓ, બે પૈકી લાગવા વરપડિયા, પછી શું કહો જય માતાજી જય ઉમાઈ મા સાર મઢવાણ. તો એ તમારી બધી એ તો તમે એની માંથી તો તમે બે બેન ભાઈ ત્યાં. મા ને બાપ તો હંમેશની માટે એક જ હોવો જોઈએ, જુદો કોઈ નથી હોતો. એમ ગુરુ એક જ હોય. ગુરુ એટલે ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા, ગુરુ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે માનો તો. એટલે એ સંશય હોય તો કાઢી નાખજો. અને એવું ધર્મના સ્થાન મળ્યા છે, એવું ધર્મનું ધસા મળી છે, મા જગત ધર્મની માં મળી છે. એને ભૂલીને બીજે ડોટું કાઢવાની જરૂર નથી, ક્યાંય ધડવાની. વડવા થડમાં પાણી રડો તો ફૂટે, એમ થડે પકડો થડ ને દળવાની કાંઈ જરૂર નથી. ખોટી વાત બાધાયું, ખોટા ઓલા નથી કહેતા, ઘણા ખોટા વિદ્યા તમને હા તમને ભગવાન બતાવ્યા થાળીમાં. તરડો ભગવાન તરડો અથાણ્યો તો બતાવો તો તું ભગવાન ન પામી જા. એ બધું ક્રિયાને મૂકી દો. જે ભગવાનનું ભજન સ્મરણ કરો, શ્રદ્ધાને વિશ્વાસ રાખો. તમારે બાપ દાદાની તમારી પેઢીઓ હજારો વર્ષથી તમારી મા કુળદી દેવીને માને માનો. તમારો ઈષ્ટદેવ ભગવાન વડવાળો એટલે ભગવાન રામ અને કૃષ્ણ છે. વડવાળો એટલે ભગવાન શિવ ભોળાનાથ વટાઈશ્વર છે. આપણા આદ્ય ગુરુ છે. 118 જેને તપ કર્યું અને એ દિવસે વડદાઈની દાતા સ્વામીનું શિર વાવી, રબારી દીકરીએ દૂધ પાયું અને ફાગણ સુધી પનમને વાવીને ફાગણ એકમના 3 પાન નીકળ્યા. એના થળીએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, રાધા કૃષ્ણ શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા કરી, જેનું નામ વડવાળા નામ પાડ્યું. વટેશ્વર વડવો નાથ અને થોડી ધજા સડી. એ પરંપરાએ આદેશ આપ્યું, આજથી રબારી સમાજની જગ્યા રબારી સમાજને સિવાય છે અહીં કોઈને દીક્ષા નહીં આપવાની. રબારી સિવાય કંઈ માગવા નથી આવી. કોઈ ધર્મ રાષ્ટ્રીય આપી વાત જુદી છે. આ પરંપરાને હજી 850 વર્ષ થયા. એ પરંપરાને તમે માનવા વાળા, એ પરંપરાની શ્રદ્ધા. એવો કયો સમાજ છે રૂપિયાના દાન આપેવા છે, લાખો કરોડો અબજો રૂપિયા દાન આપવા વાળા છે, સોના ચાંદીના દાન આપવા વાળા છે, હજારો રૂપિયાની વસ્તુ જમીન વિઘાવ આપી દેવા તૈયાર છે. પણ ક્યાં સમાજ પોતાના કાળજા કાઢી દીકરા ધરતા હોય તો એ માલધારી સમાજ ધરવાળાના છે. આવા બાળકો રમે છે લીલા નાળિયેર રોજના, દર વર્ષે 2-3-4 દીકરા હોય. એ માલધારી સમાજ આવો એટલો ઉજળો, આવો ભાવ વાળો અને આવો શ્રદ્ધા વાળો, જેના દીકરા 2 વર્ષ થઈ ગયા, 5-5 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, લગ્ન કર્યા પછી કોઈ સંતાન હોય વડવાળાને અમે તાતું હા રાખે કે હે ઠાકર વડવાળા, તું અમારો બાપ, તમારો ધણી છો, મેં તારું ભજન સ્મરણ કર્યું છે. જાગતી જતના ધણી આજ 20 વર્ષ વીટ્યા, સંતાન નથી સંસારમાં. તો પહેલો દીકરો આવે મારો, બીજો તો આપતો તને આપું. એવી અમે દેવની અમે માથે, દેવને પહેલા માથે પહેલો આવી નહીં આપવું, જો બીજો આપતો આપો નકર નહીં આપો. આમ વડવાળાને અમે સમજી તો વડવાળા દીકરા આપે તમને. એ દીકરા વડવાળા આ મલધારી સમાજ જેના સાધુ માટે, સેવા માટે, પરમાર્થ માટે, ભજન માટે, સમાજ સ્થાનની માટે સેવા અર્પણ કરી દે એવો સમાજ છે બાપ. એ સમાજના હારા પ્રતાપ રબારી સમાજમાં હમણાં ભાઈ કીધો બાપુએ કુંભ મેળામાં બહુ છે, પણ કુંભ મેળો હારો પ્રતાપ તમારો રબારી. અમે તો ખાલી પુરુષાર્થ સેવા કરી. એ કુંભ મેળાની અંદર ભારતભરની અંદર નોંધ થઈ રબારી સમાજની. કોઈ રબારીને ફોન કરે અમે તમારી જગ્યામાં સહી, તમારા આશ્રમમાં સહી, એમ કોઈ રબારી કીધું તમારા સાધુ તમારા મન છે જગ્યા છે રબારી બાવાની ત્યાં છે, એમ નથી કીધું. કોઈ રબારીની જગ્યા છે ભાઈ ત્યાં. એ રબારી આજ સાંજે માનો કે ફંડ ફાળો રૂપિયા આપે છે તો હજારો મુંડિયાને હરિહર કરે છે. કુંભ મેળામાં 18 લાખ માણા હરિહર કર્યું, 13,000 સાધુ જમ્યા, 5 કરોડ રૂપિયા કરે છે. ગુસ્સામાં ઓછું 1.5 કરોડ તો ખાલી ભેટ પૂજામાં ગઈ. અમારા અખાડાની અંદર નિર્મય અખાડો, ડિમ્બરંગ અખાડો, નિર્વણ અખાડા, અમારા 3 અખાડા અને 13 અખાડા, 10નામી અખાડા. આ બધાને ભેટ પૂજા 4 જગતગુરુ શંકરાચાર્યોને 5-5 લાખ રૂપિયા દક્ષિણા આપવી પડે કુંભની અંદર જઈ. એ અમારા નિયમ છે. શ્રીમંતો હોય એને
51,000 લાખ 51,000 લાખ સાધુ સંતોના શ્રીમંતો હોય એને 2-5 હજાર 10 હજાર આપવા પડે. ફક્ત 2 કરોડ રૂપિયા તો ખાલી દક્ષિણામાં જ ગયા છે. ત્યારે આજે માનો કે સંતોની જ્યારે સાઈસના સરવારી સુરે ને એમાં નોંધાઈ જાય એને જ હાલવા દે. એને નંબર વાર કાઢ્યું હોય બીજા હાલ તો ભાદો ને નીકળો હાલવા ન દે. સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે બહુ આગળ છે, બહુ પૈસાનો સુબુતી થઈ પણ હા જ્યારે કરોડો નહીં અબજો રૂપિયા કાઢો તો આપી શકે પણ એની તાકાત નહીં એ કુંભ મેળામાં સાઈસનામાં સ્નાન કરી શકે ના, એની પ્રવેશ જ નથી. એ સાધુના સમાજના સંસ્થામાં આવતા જ નથી. એ તો દેહાણ થઈ ગયું. ક્યારે કહેવાય કે જેના રાત દીધી અખંડ સદાવતો હોય હરિહરના હાકલ પડતી હોય એ દેહણ જગ્યાઓ હોય. એ દેહણ જગ્યાઓના સાધુ સંતો અખાડાની અંદર થઈ શકે તો કઈ કરી શકે. એ બધો પ્રતાપ એ બધો પોઈન્ટ તમારું સમાજનું છે, બાપ સમાજનું છે. આ કપડાં પહેર્યા ને હું જ કહું છું સમાજ આ કપડાં અમારા નથી, તમારા છે. ગમે તે ગાડીઓમાં ફરતા હોય ને એની અંદર બેહવી પણ એ કોના પ્રતાપ વિરોધ તો નાચના નબળવાળાના પ્રતાપ. ઘણા મને કે બાબા આવી પ્રચુર ગાડી ન રાખે, તમારે 2-5 કરોડની રાખવી જોઈએ. 2-5 કરોડ મારી જિંદગી વહી જાય કરોડમાં એટલી ગાડીઓ બદલાવું. મારી ગાડીને 5.5 લાખ 7 લાખ જેવા ગાડી બદલાવું. 7.5 લાખ હાલે પછી ગાડી બદલે. એ ગાડી નો બને કોણ લીધી બે કંડના કોઈ ના, એ 10-12 વર્ષ રહે ગાડી. એમ સમાજનો પૈસો જેમ તેમ નાખી નથી દેવાનો. સમાજ આપે છે ને એ ધર્મના સંક્ષેત્ર માટે આપે છે, પુણ્ય માટે, સમાજના વિકાસ માટે, શિક્ષણ માટે. આ વડવાળા મંદિરની અંદર 52 વર્ષ થયા. હોસ્ટેલ ચાલે છે કુમાર છાત્રાલય, 150 છોકરા ભણે છે. અચ્છા 19મું વર્ષ બેઠો 18 પૂરા થયા. દીકરીઓ કન્યા છાત્રાલય બનાવી છે. એ દીકરીઓ આજે 250 દીકરીઓ ભણે છે. છેલ્લા 5 વર્ષથી જે કર્મચારીની ભરતી આવતી હોય નોકરીની એની ટ્રેનિંગ માટેના છેલ્લા 5 વર્ષથી 3-3 મહિના ત્યાં ટ્રેનિંગ રાખવી છે. 2-2.5 લાખ રૂપિયા મહિનાનું ભાડું આપીને મકાન બહાર રાખ્યા. એની વ્યવસ્થા કરી, ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી સમાજ માટે. અને આ જ્યાં ભારતની અંદર ગુજરાત રાજ્યની અંદર રબારી સમાજની બોડીનું છાત્રાલય બની એમાં કોઈ 11 લાખ, કોઈ 25 લાખ, કોઈ 5 લાખ, કોઈ 2 લાખ, 10 લાખ એવી રીતે આ વડવાળા મંદિરે શિક્ષણ ખાતે ગુજરાતની અંદર જિલ્લે ને તાલુકો રબારી સમાજની હોસ્ટેલો બનીને એમાં 1 કરોડ ને 45 લાખ રૂપિયા દાન કર્યું છે. સંસ્થા હાંકવી છે, બોર્ડિંગો હાંકવી છે, સંસ્થાનો વર્ગ મહાકુંભ મેળા કરવી છે. એમાંથી બધાને પણ થતાય સમાજની વસ્તુમાંથી આપીશું એવા સંસ્થા પુરુષાર્થ કરે છે. એ સમાજ માટે કરી રહ્યા છે. એટલે બાપ સમાજથી બીજું હું વધારે છે. સમાજને મિશ્ર ગૌરવ હોય આપણું ધર્મધામ, આપણું સ્થાન આટલું આપણી પાછળ કરતા આપણે કેમ ભૂલાય. એ રીતે બાપ પરમાત્માને ભગવાનને વડવાળા દેવની ઠક્કરને પ્રાર્થના કરવી. આપ સૌ સુખી શાંતિ સમૃદ્ધિ પ્રગતિ વિકાસ કરો, નિર્વ્યસની બનો, સમાજની એકતાનું સંગઠન અને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાઓ એવી વડવાળા દેવને ઠક્કરના ચરણમાં પ્રાર્થના. બડા સ્વસ્થ એ બધે ભાઈ બોલાવી બહુ ધામધૂમથી આખા ગામે સામિયા સન્માન સંતોના બહુ સન્માન કર્યા છે. એને પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર. આજ સમય યાદ કરું બોલાનું મારું નાનપણ. બોલાની અંદર મહિનો રોકાતો. મહિના સુધી આનંદ કરવી. હે રાતે બધાનો સત્સંગ, ઇથરા બાદા બધા નાયણા દાદા આ બધા વર્ષો પહેલા જૂના બધા ડોહલા હતા. બધાને બહુ છે. અને પછી એમાં મારો આ તો મને ખબર નથી. કાલ મેં ભાઈને લખનને કીધું, લખન મારે પહેલાં તો પિતાને કીધું એ આડો પરથી તારે ગયો. મને કે બાબુ એ તો દેવ થઈ ગયા હોય નહીં લખા. હા મને કે મને આજે હમાસા નો મળે. મને એ બાબતે દુઃખ છે કે આજ મને મેં મારી નાનપણમાં એક બાળમંત્ર તરીકે એ સદાભક્ત તરીકે મેં બહુ રહ્યા છે, બહુ આનંદ કર્યો છે. જેવો પિતા તો હોય આ બધા બહુ ફર્યા છે. ખોમ છોકરો બધા પણ હવે જ્યાં સુધી જગતની અંદર આવીને કણકો રહેવાય. 2 મહિનાની મારી વાત કરી મને કે મેં પુણેમાં નીકળ્યું, દર પુણેમાં આવી તો મળશો, પુણેમાં મળું. એમાં સુરેન્દ્રનગર કોઈ પણ કાર્ય સંબંધીના કામે આવ્યા, કોઈ આમંત્રણમાં આવ્યા. તમે ઘરે છો ના હું બહાર છો. મને કે સુરેન્દ્રનગર આવ્યો છો તો મંદિરે, તો કે તમે વખત આવો તો મારે નીકળી જવું છે. હા તો કાલ હતી તો લખાને એમ કહું છું તારી ઘરે આવો પણ મને મારો ભાઈબંધને આડો પડશે નહીં આવે બદલાવવું પડે મારે. ત્યાં મને કીધું કે દેવ થઈ ગયા હોય નહીં કીધું. ત્યારે મને કાલ ખબર પડે છે. આ કુટુંબભાઈ મને ફોન કોઈ વાત નથી કરી કે આવું બની ગયું. એ દુઃખ થાય કે ગયો તો હું વહેલા આવ્યો હતો પણ સદાય
એનું જીવન પરમાત્માને પ્રાર્થના કરું ઠાકરને વડવાળા દેવને સુખાચલી આપું એ દેવી આત્માને ભગવાન વડવાળા દેવ સ્વર્ગમાં વાસ થાય એના જીવનમાં શાંતિ મળે સારી જગ્યાએ આત્મો જાય હર રીતે સુખી થાય એ પરમાત્માના ચરણો મારી પ્રાર્થના ભગવાન વડવાળા દેવ તમને બધાને ખૂબ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે ખૂબ તમારા દીકરી કીરા ભણે અને સારા સંસ્કાર લઈ અને સારી સમાજની પ્રગતિને વિકાસ કરો સમાજની એકતાનું સંગઠન કરો એ જ પરમાત્માના ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના જય વડવાળા જય ગુરુ મહારાજ